નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્રી રામનો આદર્શ માનવવાદ અને શ્રી સ્વામિનારાયણના જીવન અને કાર્ય અનેક માર્ગ ભૂલેલા મુમુક્ષોને મુક્તિ માર્ગે વાળ્યા છે। આવો તેમના શરણે જઈએ, માનવ જીવનને નવપલ્લવિત કરીએ। ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને એ મહાકાવ્યના બે ઈષ્ટ એટલે શ્રી રામ અને શ્રી કૃષ્ણ। રામને તેમના જીવન અને કાર્યને કારણે આપણે મર્યાદા પુરુષોત્તમ પણ કહીએ છીએ। ચૈત્ર સુદ નોમના બપોરે 12 વાગ્યે તેમનો જન્મ અયોધ્યામાં થયો। દશરથ અને કૌશલ્યા પુત્ર રામને ગુરુ વશિષ્ઠે તથા વિશ્વામિત્રે દીક્ષા આપી કુશળ બનાવ્યા। રામ એક રાજકુમાર હોવા છતાં વિનમ્ર હતા। રામાયણ આજે ઘરે ઘરે વંચાય છે, પરંતુ ઘરે ઘરે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ જેવા ભાઈઓ છે એ વિચારવું જરૂરી છે। રામાયણની સીતાએ દુઃખ સહન કર્યા, એ આજની નારી કરશે ખરી? રામના જીવનમાંથી ત્યાગ અને આદર્શ આપણને શીખવા મળે છે। રામ એ માનવવાદ, સામર્થ્ય અને સંસ્કારનો સમન્વય છે। રામે અયોધ્યાની રાજગાદી પોતાની મરજીથી છોડી ત્યાગનું લક્ષણ છતું કર્યું હતું। કહેવાય છે કે રાક્ષસો તથા રાવણના વધેલા ત્રાસનો નાશ કરવા માટે શ્રી રામે પૃથ્વી પર જન્મ ધારણ કર્યો હતો। પૂર્ણતાનો પ્રાગટ્ય એટલે રામનવમી। રામ એ કોરો આદર્શવાદ નથી, મારો અને તમારો આત્મા છે, આપણી નસે નસમાં વહેતી અલકનંદા છે। જ્યારે આજના દિવસે બીજા એક અવતારમાં અવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પણ જન્મ જયંતિ છે। તેમનો જન્મ અયોધ્યા પાસેના છપૈયા ગામે ચૈત્ર સુદ નોમ સંવંત 1837 રાત્રે 10:10 કલાકે ધર્મ અને ભક્તિના ઘરે થયો હતો। તેમનું જીવન બાળપણથી જ ભક્તિના રંગે રંગાયેલું। માત્ર 11 વર્ષની વયે ગૃહત્યાગ કરી, નીલકંઠ નામ ધારણ કરી, વન વિચરણ કરી લાખો મુમુક્ષુને મોક્ષના માર્ગે વાળ્યા। રામનવમી નિમિત્તે માધાપર રઘુનાથ મંદિરે એક ભવ્ય આયોજન હાથ ધરાયું, જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો। સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે, ત્યારે ભુજ માધાપર ગામે પણ રઘુનાથજી મંદિરેથી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। આ શોભાયાત્રામાં બાળકોએ પર્વ અનુસાર વેશભૂષા ધારણ કરી અને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। રઘુનાથજીના મંદિરે મહાઆરતીનું પણ આયોજન રામ જન્મ સાથે કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા રઘુનાથજી મંદિરેથી નીકળી અને સમગ્ર નવાવાસમાં ફરી અને મંદિરે પહોંચી હતી। આ શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તો જોડાયા હતા। જાહેર નિમંત્રણ રામનવમી નિમિત્તે રામભાવ ભજન તથા સંતવાણી તારીખ 8/4/2014 મંગળવાર સંતવાણી રાત્રે 10 કલાકે ગામ રામગઢ લફરા તાલુકો મુન્દ્રા મુકામે। સંતવાણીના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ, લલિતાબેન ગોડાદરા તથા બિરજુભાઈ બારોટ। નિમંત્રક રામદેવપીર મેળા સમિતિ રામગઢ લફરા પ્રતાપસિંહ એલ જાડેજા, મણિલાલભાઈ આર સોની। ઉનાળામાં ઠંડક પહોંચાડતા રામરોટી છાસ કેન્દ્ર દ્વારા હજારો લોકોને ઠંડી છાસથી ટાઢક પહોંચે છે। હમીસરની પાળે આવેલા રામ દરબારમાં રામ નામની અખંડ ધૂન માનવીના આત્માને ઠંડક પહોંચાડે છે। સાથે રામરોટી કેન્દ્ર દ્વારા દર ઉનાળામાં એક છાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દરેક ગરમીથી ત્રસ્ત લોકોને હૈયે ટાઢક પહોંચાડવા માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે। આવા ઉનાળામાં પાણીના પરબ અને છાસ કેન્દ્ર લોકોને ઠંડક પહોંચાડે છે। જોઈએ એક અહેવાલ। શ્રી રામરોટી સેવા કેન્દ્ર દ્વારા ચાલતી આ સમાજ સેવાની પ્રવૃત્તિઓ આજ વર્ષોથી અવિરત ચાલ્યા કરે છે અને આપણે જોઈએ છીએ કે એના લીધે સમાજની ઉપર પણ એનો મોટો પ્રભાવ પડે છે। પરદેશની અંદર જ્યારે સરકારોએ આવી મહેનત કરવી પડે છે, ત્યારે આપને ત્યાં સ્વયંભૂ રીતે આ પ્રકારની સેવા પ્રવૃત્તિથી સમાજની અંદર શાંતિ અને એના દ્વારા તૃપ્તિ પ્રવર્તી રહે છે। આપણે આશા કરીએ કે આ રામરોટી કેન્દ્રની આ છાસ કેન્દ્ર અને પાણીના પરબને કે જે ઉનાળામાં અતિ અગત્યની સેવા ગણાય એ સતત ચાલતી રહે અને એમાં જોઈ તો સરકાર પ્રજા તરફથી પણ એવો ખૂબ સહકાર મળતો રહે। આપણે આપોઆપ આ તો ઈશ્વરની કૃપાથી ચાલે અને આપણે પ્રાર્થના કરીએ કે રામરોટી કેન્દ્રના ભાઈ શ્રી લીલાધરભાઈ અન્ય સર્વ એમના અગ્રણીજનોને પરમાત્મા ખૂબ શક્તિ આપે, આવી ઉપયોગી સેવા પ્રવૃત્તિ કાયમ કરતા રહે એવી ભરપૂર પ્રાર્થના સાથે ધન્યવાદ। આમ તો સંસ્થાની ઘણી બધી પ્રવૃત્તિઓ છે, પણ ઉનાળાના સમયને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં ખાસ જરૂરિયાત હોય છાસ અને પાણીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે કે જેથી બહારથી આવતા અને બાજુ હોસ્પિટલના દર્દીઓ પણ આનું વધુ પ્રમાણમાં લાભ લઈ શકે એ હેતુથી એ ચાલુ કરવામાં આવેલ છે। Happy Faces School, knowledge without burden.
તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. ચૈત્રી નવરાત્રિની આઠમની ઉજવણી મંજલ ગામે ભવ્ય રવાડી કાઢી અને કરવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા. નખત્રાણા તાલુકાના મંજલ ગામે મા આશાપુરાના મંદિરે ચૈત્રી નવરાત્રિ ભારે ધામધૂમથી ઉજવાઈ. આ નવરાત્રિમાં ભાવિકોએ 9 દિવસ લાભ લીધો હતો. નવરાત્રિના આઠમના દિવસે આશાપુરા મંદિરેથી એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે સવારના મા આશાપુરા મંદિરના પ્રાંગણમાંથી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. એમાં મંજલ ગામના તમામ જ્ઞાતિજનો જેવા કે ક્ષત્રિય સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના, હરિજન સમાજના, બ્રાહ્મણ સમાજના તેમજ દરેક ગામજનો તેમજ આજુબાજુના ગામમાંથી દરેક જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. આનો અમારો એક ઉદ્દેશ એવો હતો કે ભાઈ મારું ગામ મંજલ ગામ મહાન ગામ, બસ એવું એક ગામવાળાને એક મોટી લાગણી ઊભી થાય અને આ લાગણી દ્વારા અમે રાષ્ટ્રને પણ એવું સમાચાર મૂકી શકીએ ભાઈ કે એક ગામમાં પણ એકતા હોય છે. એમાં હરેક જ્ઞાતિના હરિજન, મુસલમાન દરેક જ્ઞાતિના આ રવાડીમાં બધા સામેલ હતા. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરા ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94 272 35752. ગાયત્રી સામૂહિક સાધના વર્ષમાં 350 સાધકોએ કરાયેલા અનુષ્ઠાનની પૂર્ણાહુતિનું આયોજન કરાયું. ભુજના ગૌરવ પથ પર આવેલું ગાયત્રી શક્તિપીઠ આજે વૈદિક મંત્રોથી ગુંજવા લાગ્યું હતું. આ વાતાવરણમાં હવન કુંડની ધૂમ્ર શેરોથી પવિત્રતાનો અનુભવ થતો હતો. આ વર્ષ ગાયત્રી સાધના વર્ષ નિમિત્તે 350 સાધકો દ્વારા અનુષ્ઠાન કરાયું. એની પૂર્ણાહુતિ નિમિત્તે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી મંદિર મધ્યે કરાયું. આસુરી તત્વોના વિનાશ માટે આ યજ્ઞ કરાયો હતો. ખાસ તો આપણે અત્યારે જોઈએ છીએ કે જે દુર્બુદ્ધિનું ચક્ર ફરી રહ્યું છે અત્યારે આ યુગની અંદર, એમાં એક ગાયત્રી મહામંત્રની અંદર જ એક તાકાત છે કે જે માણસની અંદર સદબુદ્ધિનું આરોહણ કરી શકે. તો એના માટે યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ખાસ આ વર્ષને સામૂહિક સાધના વર્ષ જાહેર કર્યું છે કે જેમાં બધા સમૂહમાં ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન કરે. તો એના માટે વિશેષ જે 350થી ઉપર સાધકોએ આજે સાધના કરી છે પરિપૂર્ણ, અને એની પૂર્ણાહુતિના સ્વરૂપમાં આજે 24 કુંડી મહાયજ્ઞ આપ જોઈ રહ્યા છે. આજના યજ્ઞ પાછળનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે અસુરતા ઉપર વિજય પ્રાપ્ત કરવી, કે જે સામાજિક દૂષણો ફેલાયેલા છે આજે સમાજની અંદર, અને સૌથી જે મોટા પ્રશ્નો ઘણા આજે સામે આવી રહ્યા છે, એમાં સૂક્ષ્મ જગતની અંદર વાતાવરણને પરિષ્કાર સાધનાના માધ્યમથી કરી અને વાતાવરણને ચોખ્ખું બનાવવું અને સદબુદ્ધિનું અવતરણ કરવું, એ જ મુખ્ય ઉદ્દેશ.
છેલ્લા 5 વર્ષની ઔદ્યોગિક હરણફાળે કચ્છનો તો નકશો જ બદલી નાખ્યો અને વેગ આપ્યો સ્ત્રીહિંસા અને દારૂને. દારૂના અવાજ દૂષણને અટકાવવા ઊભી થઈ અમારી ગુંજ. સ્ત્રી અત્યાચારની લાગી છે લાય, દારૂના હાટડા ઘરો ઘર મંડાય. ગુંજની ટીમ રોજ પાડે રેડ, તો તમે શેના ચૂપ છો? અમે ગામે ગામ ખૂંદી વળ્યા છીએ સૌનો સહયોગ મેળવવા. તારીખ 13 એપ્રિલના રવિવારના 5 વાગ્યાથી અમારી માંગો અમે રાજકીય પક્ષો તથા જાહેર જનતા સમક્ષ મૂકીશું. તો 13 તારીખે 5 વાગે ડોક્ટર રાજારામ કેમ્પસમાં હાજર રહેવાનું ભૂલશો નહીં. દીકરો બાપનો હાથ પરંતુ દીકરી બાપનું હૈયું અને એ સદગત બાપના હૈયાના અવાજને ઉજાગર કરતી લંડનમાં ઉછરેલી નારણપર ગામની દીકરીને દીકરી વાલનો દરિયો કહેતા ગર્વ થાય છે. તો આજે વાત કરી છે એવા જ પિતા પુત્રીના પ્રેમ. ઇન્ટરવ્યુ લેશું, સાથે સાથે એમના જે કંઈ પણ માધ્યમથી જે આપણે જાણવા મળશે એ કદાચ અમારા દર્શકોને, લેવા પટેલ ન્યૂઝ અને આશાપુરા ન્યૂઝ બંનેના દર્શકોને કંઈક એવી વાત જાણવા મળશે કે જે કદાચ અત્યાર સુધી આપણે સ્પર્શી નહીં હોય. તો ઇન્ટરવ્યુનો દોર શરૂ કરીએ એ પહેલા નાનકડો પરિચય આપી દો. નામ છે પ્રીતિ રામજી વરસાણી, મૂળ ગામ છે નારણપર, હાલ તેઓ લંડન રહે છે. તો પ્રીતિબેન આજે આ સ્ટુડિયોમાં હાજર રહ્યા છે ત્યારે એમની સાથે મુલાકાત કરશું અને મૂળ મુદ્દો છે એમના સ્વર્ગસ્થ પિતાની યાદમાં તેમનો ચેરિટી શો. તો વાતનો દોર આપણે શરૂ કરીએ અને સૌ દર્શકોને આમાંથી કંઈક પ્રેરણા મળે એના માટેના અમારા. મારું નામ પ્રીતિ રામજી વરસાણી છે. હું લંડનથી આવી છું. મારું મૂળ ગામ અહીંયા નારણપર છે. અત્યારે હું ને મારા મમ્મી બે સાથે આવ્યા છે. અત્યારે હું ને મારી ફ્રેન્ડ્સ લંડનમાં મેં એક ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું છે, કરીએ છીએ અત્યારે. જેમ અમને ઇન્ડિયામાં કચ્છમાં લેન્ડ મળી જાય તો કચ્છમાં અથવા ક્યાં પણ ગુજરાતમાં લેન્ડ શોધીએ છીએ ને અમને એક જાતની સ્કૂલ બનાવી છે જેમાં આજે આર્ટ હોય, કલ્ચર કાંઈ પણ હોય એ બધું પ્રમોટ કરી શકે એવી રીતે. ત્યાં જે અફોર્ડ ના કરી શકે સ્કૂલ્સ, એમના માટે અમને એવું સ્કૂલ કરવું. મને સાચે કહું તો મારા ડેડીની યાદમાં કરવું છે, જે ઘણા વર્ષોથી એ ચેરિટી કામ જ કરે છે. ધારો કે એનું કામ હોય, એ પ્લમ્બર હતા તો એ પ્લમ્બિંગમાં એને ઘણું ચેરિટી કામ કર્યું છે ને અમે એને પ્રોગ્રામ્સ પણ ઘણા ગોઠવ્યા છે. એ પણ ચેરિટી રીતે, કોઈ દિવસ કોઈ પાસેથી પૈસા નથી લીધા, કાંઈ નહીં, પણ ઘણા બધાને જમાડ્યા છે. ને ડેડીને ઓપરેશન થયું હતું ડિસેમ્બરમાં, એ માઉથ કેન્સરનું, તે બોલી નતા શકતા. તો ત્યારે જેના પાસે હું સંગીત શીખી છું, લલિતાબેન ગોરાદરા, એ પણ અમે લંડન ત્યારે આવ્યા હતા એ ટાઈમમાં. તો એમને મારા ડેડીની છેલ્લી ઈચ્છા એ હતી, એને ખબર હતી કે હવે જીવાના તો નથી, તો એને એ જ હતું કે છેલ્લે એને દીકરીને અને એની બેનને સાંભળીને એને જવું છે. તો હોસ્પિટલે બેઠે બેઠે એને આખું બધું કાગળમાં લખીને બધું મારા મમ્મીને આપ્યું. ને મમ્મી ત્યારે કીધું કે જો અત્યારે તો હમણાં તમે એટલા તબિયત સારી નથી એટલે થોડીક રાહ જો, પછી આપણે કરશું. તો ડેડીને એ જ હતું કે ના અત્યારે હું કરીને જ જઈશ. તો એને આખો પ્રોગ્રામ એને ઓર્ગેનાઇઝ કર્યો, બધું લખીને, અને મમ્મીએ બધું વાત કરીને બધું આખો પ્રોગ્રામ અઠવાડિયાની અંદર આખો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો. ને જે દિવસે પ્રોગ્રામ હતો એ દિવસે ડોક્ટરે ના પાડી ડેડીને કે તમે નહીં જઈ શકો. તો ડોક્ટર તો ડેડી તો લડીને કીધું કે ના, મારી દીકરી છે ને મારી બેન છે, મને એને સાંભળવા છે એટલે હું જઈશ એટલે જઈશ. તો પછી એમ્બ્યુલન્સ એને ત્યાં હોલમાં લઈ આવ્યા. એમ્બ્યુલન્સ લઈ આવ્યા, ત્યાં પાઇપ ને બધું, ઓક્સિજન માસ્ક બધું હજી ચાલુ જ હતું. તો એ ત્યાં બેસીને આખો પ્રોગ્રામ એને જોયો, સાથે ડોક્ટર્સ પણ હતા, બધા પ્રોગ્રામ્સ જોયું. પછી પ્રોગ્રામ પતી ગયો ત્યારે પાછા હોસ્પિટલે વયા ગયા. એનું જે કંઈ ઇન્કમ થશે એનો કેવી રીતે યુઝ કરો? જો અત્યારે જે એલ્બમ મેં બનાવ્યા છે એ એવી રીતે બનાવ્યા છે, જે અમારા ત્યાં યુકેમાં જે યંગસ્ટર્સ છે એ લોકોને ભજન ગમે છે પણ એ લોકોને અર્થ નથી ખબર. તો મેં એવી રીતે એલ્બમ્સ બનાવ્યા હતા કે એમાં એક્ટિંગ પણ મેં પણ કરી હતી, એટલે અંદર મિનિંગ બતાવી દઉં છું. એટલે હવે જે યુકેમાં જે જોવે છે છોકરાઓ કે કાંઈ પણ, તો એ લોકોને હવે સમજણ પડે છે કે આ ભજન એટલે શું. એટલે મારું મેઇન ઈ છે, મારું કાંઈ પૈસામાં કમાવા માટે ને એવું નથી. મેઇન ઈ છે કે
બધા જે યંગસ્ટર્સ છે, ખાલી યંગસ્ટર્સની મોટા પણ છે જે નથી સમજતા, એ આ સમજે ને એ લોકો અન્ડરસ્ટેન્ડ કરે કે આપણું કલ્ચર શું હતું ને શું છે, એ મને મેઇન છે. ને જે બહાર પડે છે, જે સીડી વેચું છું, એ પણ સીડીના પૈસા હું કોઈ દિવસ નથી રાખતી. જે પણ પ્રોગ્રામ કરું છું, જે પણ આપણે સીડી વેચીએ છીએ, એ જેની ચેરિટી માટે આપણે પ્રોગ્રામ કરું છું, એ જેટલી સીડી વેચાય છે, એ બધા એ પૈસા બધા એમ જ જાય છે, એ ચેરિટીમાં જ જાય છે. મંદિર ऊंचा तेरा धाम, अरे कैलाश के वाले भोलेनाथ, हम सब करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, यशोदा के घर आया, अजब ये खेल रचाया, भेद कोई समझ न पाया, हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. 30 વર્ષની નાનકડી ઉંમર, અત્યારે ખાસ કરીને કહી શકાય કે 30 વર્ષનો કોઈ યુવાન હોય કે યુવતી હોય, એને શું કરવું એ જ કદાચ મથામાં નથી હોતી, અને ઘણીવાર એ લોકો આડાવડા રસ્તે ચડી જતા હોય છે. ત્યારે પ્રીતિબેનની ઉંમર માત્ર 30 વર્ષ છે, અને 30 વર્ષ કરતાં એમનો અનુભવ જે છે એ કદાચ કહી શકાય કે 50 થી 60 વર્ષનો છે. અને એમની પાછળ એમના આશીર્વાદ એમના પપ્પાના છે, એમના પરિવારના છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે. એમના મોટા બેનના મેરેજ થઈ ગયા છે, એના ભાઈ છે, ભાભી છે, એમના બાળકો છે, બધા જ સાથે એમના મમ્મી છે. તો એક સંયુક્ત કુટુંબનું જે કલ્ચર છે એ ત્યાં આપણા લંડનમાં પણ સાચવી રાખ્યું છે. તો આ સંસ્કાર જે છે એમના પિતાના રામજીભાઈના અને એમના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને જે કોઈ પણ એમને માનતા હોય એ એમના આશીર્વાદ એમના ઉપર છે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર, વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાત 10 થી 1 દરરોજ સવારના. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. આજે અબડાસા તાલુકાના ભાજપના ઉમેદવાર છબીલદાસ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભુજના અબડાસા તાલુકાના લોકસભાની ભાજપ સીટ માટે છબીલદાસ પટેલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને સમગ્ર અબડાસાના ઉત્કર્ષની વાતો કરી હતી અને સમગ્ર અબડાસામાં ભગવો લહેરાવવાની વાત કરી હતી. તો જોઈએ એક અહેવાલ. અને સમગ્ર અબડાસામાં ભગવો લહેરાવવાની વાત કરી હતી. જોઈએ એક અહેવાલ. આ વિધાનસભાની ચૂંટણીની અંદર મેં જે ઉમેદવારી નોંધાવી છે, એક જ વાત છે, પહેલું લક્ષ્ય એક છે, પક્ષીની આંખ વિજય લેવો છે અને ગરીબ લોકોને સેવા કરવાની થામ લીધી છે અને જરૂરથી જીતી અને લોકોની સેવા કરીશ, આવી મને પ્રેરણા છે. આજે મારું ફોર્મ ભરાયું અહીંયા અને એના પહેલાં જે ફંક્શન થયું એની અંદર લઘુમતી સમાજનો બહુ મોટો સમૂહ આજે મારી સાથે બીજેપીમાં જોડાયો છે. હું એમનો આભાર પણ માનું છું અને એને જે મારામાં વિશ્વાસ મૂક્યો છે, કારણ કે એને જ્યારે પહેલાં કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે લોકોના મેં જે કામ કર્યા હતા એનો જ આ એક નમૂનો છે કે મારી સાથે જોડાયા છે. અને એ લોકોને પણ વિશ્વાસ છે કે છબીલભાઈ જે અમારો હાથ પકડશે ક્યારે છોડશે નહીં. તમારી સાચી વાત છે. આ વખતે મોટો પડકાર પણ છે, કારણ કે વિસ્તાર બહુ મોટો છે. આખા ભારતની અંદર બીજા નંબરનો મોટો જ્યારે વિસ્તાર છે, ત્યારે એનામાં શું થયું કે જ્યારે મેં કોંગ્રેસ છોડી એ વખતે જ નક્કી કર્યું હતું કે મારે ઊભા રહેવું છે, ટિકિટ મળે ના મળે પછીની વાત છે, પાર્ટી વિશ્વાસ મૂક્યો છે. તો લગભગ મેં આજે ફોર્મ ભરવા પહેલાં મારું લગભગ 80% કામ પૂરું થઈ ગયું છે અને કોંગ્રેસના મિત્રો હવે બધું સ્ટાર્ટ કરશે. એટલે એના પહેલાં જ મેં જનતાનો એનો અવાજ મેં જાણી લીધો છે અને એના કારણે જ આજે જે રિઝલ્ટ મળ્યું, એટલા લોકો મારી સાથે જે જોડાયા એનું જે પેલું છે. અને હું 100% પડકાર ઝીલી લઈશ, કારણ કે ગઈ વખતનો મને અનુભવ છે. 444 ગામોમાં જવું બહુ મોટી વાત હતી.
જીત્યા પછી પણ હું 444 ગામમાં ગયો હતો. શિક્ષણ ક્ષેત્રે એટલું બધું ગુજરાત આગળ વધી રહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શિક્ષણ અને એક નારી માટે જે કામ કર્યા છે કે નાની નાની બાળકને જે પોતાને ભેટ સોગાદ મળે છે એ શિક્ષણને અર્પિત કરે છે અને બીજા હોય પોતાના ઘરે લઈ જાય. પણ એક આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન જેવા બની રહ્યા છે ત્યારે બહેનોને પણ વિકાસના દોરે એટલા બધા લઈ જાય છે કે નારીની સુરક્ષા માટે અને ગૃહ ઉદ્યોગ કે બહેનો ઘરે બેઠા થઈને કોઈ પણ કાર્ય કરી શકે કે મહિલાના આવતા કોઈ પણ વિધવા બહેન હોય તો એને સહાય મળે અને રોજગારી બહેનોને જેમ બને મળે એ રીતે નરેન્દ્ર મોદી સાહેબે બહેનો માટે જે વિકાસ કર્યો છે બહેનો એક થઈને નરેન્દ્ર મોદી સાહેબને વિજય બનાવીને જ રહેશું. કે મહિલાઓ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણી બધી યોજનાઓ બહાર પાડી. એના થકી યોજનાઓ મહિલાઓનો સ્તર ઘણું બધું ઊંચું આવ્યો છે અને હજી પણ અમે એના આગળ કામગીરી કરવાના જ છીએ. જે બેન વાત કરી કે લઘુ ઉદ્યોગ છે, શિક્ષણ ક્ષેત્રે અમારી બહેનો આગળ વધી છે. એને ઘર બેઠે જો યદી શિક્ષણ કરવું હોય તો પણ એ કરી શકે છે. કચ્છમાં સલામતી મહિલાઓની જેટલી છે એટલી ક્યાંય કોઈ રાજ્યમાં નથી. તો ગુજરાતમાં બહેનો સુરક્ષિત જ છે ને અમે બધા મોદી સાહેબની સાથે છીએ. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. We use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat 98250-18335. કચ્છિયા ટીવી સમાચાર તથા મા ન્યૂઝ ચેનલ દ્વારા શેરીથી સંસદ સુધી કાર્યક્રમ હેઠળ હોસ્પિટલ રોડના વ્યાપારીઓએ પ્રતિભાવો આપ્યા. સાંસદ એક તો બહુ બુદ્ધિશાળી, દેશની શું અત્યારે કેવી પેલી જરૂરિયાત છે અને દેશની અત્યારે જે ભ્રષ્ટાચારના અંતે છે એમાંથી કેવી રીતે મુક્ત કરાવી શકે એવો બુદ્ધિશાળી સાંસદની જરૂર છે. કચ્છમાં એક નર્મદાના પાણીનો પ્રશ્ન છે, રેલવેનો પ્રશ્ન છે, ઇવન આ એરવેઝને અંતે ઉમાં પણ આપણને પૂરતું જેટલું જોઈએ એટલું મહત્વ નથી મળ્યું. આ બધા મહત્વના પ્રશ્નો છે. એકચોટ તો પહેલાં આપણે કન્ટ્રીમાં એક તો ફ્રીડમ છે આપણી પૂરેપૂરી, તો બધાને પૂરેપૂરી ફ્રીડમ મળી ખપે. જે આ ભ્રષ્ટાચાર ને બધું થાય છે એ હવે થવું ન ખપે. હવે મોદી સરકાર આવી રહી છે, ધીમે ધીમે આગળ વધી રહી છે, તો બધા નાગરિક એ જ ચીજ છે કે જે પહેલાં નથી થયું એ હવે થઈ શકે, પોસિબિલિટી થઈ શકે. કલ્ચર ફોર મેન્સ. ભારતની એથનિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો કચ્છમાં સૌપ્રથમ ભવ્ય શોરૂમ ટૂંક સમયમાં જ આપણા જ ભુજ શહેરમાં શરૂ થઈ રહ્યો છે. કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા, દુપટ્ટા તેમજ એથનિક વેરનું ભવ્ય શોરૂમ. એડ્રેસ ગોવાડ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909227595, 02832227595. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
રાપર તાલુકાના મોખેલ ગામે જમીન દબાણ બાબતે પડોશીએ એક શખ્સને માર મારતા હોસ્પિટલમાં ખસેડાયો. રાપર તાલુકાના માખેલ ગામના નરસિંહકાના હરિજન ઉંમર વર્ષ 30ને તેમના પડોશી વિશાલ દાના તથા વિજય દાના મકવાણાએ માર મારતા ઘાયલ નરસિંહને વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ઉકેડો અમારો કાયમ ખેહો કરતો વાડ એની જમીન રખવારેલ અમારી જમીન રખવારેલ હતી એટલે બસ સવારમાં આવતો હવે 4 બાપ દીકરો મારવા જ મંડી ગયા. લાકડીઓ પાય ફાડા 8:30 વાગે. કેરા નદીમાં લાખાવારી પાટ નામની જગ્યામાં ઇસ્માઇલ ફુલિયા કોલી નામક આધેડનું નાવા જતી વખતે ડૂબી જતા મૃત્યુ નિપજ્યું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ગુજરાતમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી કમિશનર વિનોદ જુત્સી ગુજરાત આવશે. પાર્ટીના ચક્કરમાં ન પડો મુસલમાનો, જે બીજેપીના વિરુદ્ધમાં આગળ વધતો હોય તેને જ વોટ આપો. મોહમ્મદ અરશદ મદનીનું નિવેદન. કોઈપણ કિંમતે બીજેપીના સાથે ગઠબંધન નહીં કરે બીજેડી નેતા નવીન પટનાયકનું નિવેદન. ઔરંગાબાદમાં નક્સલી હુમલો, 3 જવાન શહીદ, એકનું ઇલાજના અભાવમાં મૃત્યુ નિપજ્યું. રાયબરેલીથી લડતા આપના ઉમેદવાર જસ્ટિસ ફખરુદ્દીને સોનિયા ગાંધી વિરુદ્ધ લડવાનો કર્યો ઇનકાર. આગ્રામાં એક જર્મન પ્રવાસીની હોટલ મેનેજર દ્વારા છેડતી અશ્લીલ ફોટા ક્લિક કરાયા, મેનેજરની ધરપકડ. શિવસેનાએ આપ અને કોંગ્રેસ પર પ્રહાર કરી સલાહ આપતા કહ્યું કે આપ કા શ્રાદ્ધ કરો और कांग्रेस का पिंडदान. પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા વિરુદ્ધ બીજેપી ઉમેદવાર એશ ગુરુમૂર્તિનું નામાંકન ટેકનિકલ આધાર પર રદ કરાયું. રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત, 10 એપ્રિલના દિલ્હી સહિત 14 રાજ્યોની 91 સીટ પર વોટિંગ. અધિકારીઓની બદલી અંગે મમતા અને ચૂંટણી પંચ વચ્ચે વિવાદ, પુનર્વિચાર માટે ઈસીને લખી ચિઠ્ઠી. મોદીએ કેરળમાં પાકિસ્તાન સેના દ્વારા ભારતીય સૈનિકનું માથું કાપી નાખવાનો મુદ્દો ઉઠાવ્યો. વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ અજય રોયને ઉતારશે. બીજેપીના માજી મંત્રી એમપી પ્રધાને ભાજપનો કમળ છોડી સપા સાથે હાથ મિલાવ્યો. હિમાચલમાં બસ ખીણમાં પડતા 17ના મોત, અન્ય 12 ઘાયલ. મિઝોરમમાં બિનસરકારી સંગઠન અને છાત્ર સંઘ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતા ચૂંટણી 11 એપ્રિલના યોજાશે. બીજેપીના ઘોષણાપત્ર પર ટિપ્પણી કરવાથી અમેરિકાનો ઇનકાર. શીખ રમખાણ મુદ્દે સોનિયા ગાંધી અમેરિકન કોર્ટને પાસપોર્ટની કોપી નહીં આપે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકી હુમલો, પોલીસ કર્મીઓ દ્વારા એક આતંકી ઠાર કરાયો. મોદી સામે વડોદરામાંથી આમ આદમી પાર્ટીના સુનિલ દિગંબર મેદાનમાં. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની દેખરેખ રાજ્ય બહારના 5 આઈપીએસને હવાલે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.